નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો ઓનલાઈન લેક્ચર નંબર 7 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એનો પરીક્ષામાં વેઇટેજ જોઈ લઈએ 1+1+4 યાની કે 2 માર્ક વિભાગ A માં અને 4 માર્કનો એક પ્રશ્ન વિભાગ D ની અંદર પૂછાશે. એની અંદર પણ 2 માર્કનો અને 1 માર્કનો એક પૂછાઈ શકે છે, કાં તો 4 પ્રશ્નો 1 માર્કના પૂછાઈ શકે છે. કંઈ પણ આ પ્રકરણમાં થઈ શકે છે, બરોબર છે. અને આ સાલ સિલેબસ ઓછો થવાના કારણે આનું વેઇટેજ વધીને 10 થવાની સંભાવના છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. આગળના ધોરણમાં જો તમે 11 બાર સાયન્સ રાખવાના હોય એના માટે પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, બરોબર છે. તો બરોબર ગહન અભ્યાસ કરશો, કારણ કે તમે લોકો ઓનલાઈન લેક્ચર નંબર 6 નો ગહન અભ્યાસ કરેલો નથી. ફક્ત એક જ વિદ્યાર્થીની છે જે ઠક્કર આયુસી છે, એણે જ આ વિડિયોનો બરોબર ગહન અભ્યાસ કરે છે. કયા વિડિયોમાં આપણાથી એક મિસ્ટેક થઈ ગઈ, કોઈને ખબર ના પડી, એક જ છોકરીનો ફોન આવ્યો કે સાહેબ આમાં આવું થઈ ગયું છે. તો તમે પણ ધ્યાનથી વિડિયો જુઓ, તમે જે કાપા કરી લખો છો એ પણ જોવામાં ધ્યાન રાખો, કારણ કે એક જ વસ્તુ છે કે આપણા ફેમિલીમાં 4 જણ હોય અને એક ક્વેશ્ચન પછી ઉતર્યો અને બીજા 5 આવી જાય તો પછી આપણને તરત ખબર ના પડે કે આપણા આયા હતા 4 જણ, પાંચમું ક્યાંથી આવી ગયું. તો બરોબર ગહન અભ્યાસ કરો. એક જે મિસ્ટેક થયું છે તમને શીખવાડી દઉં છું ફરી, કે આપણે ગઈ લેક્ચર ઓનલાઈન લેક્ચર નંબર 6 ની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાની કે આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બનનો અભ્યાસ કર્યો હતો. એમાં પેલી ચેનલ તો એની જ યથાવત રહેશે. ફરી ચેનલ આપણે જોઈ લઈએ. જો એક કાર્બન હોય મિથ પૂર્વર્ગ લાગે, 2 હોય તો ઈથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો ડેક. આવા પૂર્વર્ગ લાગે છે. આ બતાવે છે આપણી કાર્બનની સંખ્યા. એમાં આપણે એક જોયું હતું કે જો એક કાર્બન હોય તો મિથ વત્તા એન મિથેન, એક કાર્બન વાળો. એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા કરી હતી કે જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન વચ્ચે અને કાર્બન વચ્ચે એક બંધ સિંગલ બંધ થતો હોય તો તેવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત પ્રકારના સંતૃપ્ત સંયોજનો તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એમાં કાર્બન સાથે જોડાયેલો છે, કાર્બનની બીજી સંયોજકતા હાઇડ્રોજન સાથે પૂર્ણ થયેલી હોય છે. તો આપણે એનો અભ્યાસ કર્યો તો ઈથ વત્તા ઇથેન, નોટ ખુલ્લી રાખજો, પ્રોપ વત્તા એન પ્રોપેન, બ્યુટ વત્તા એન બ્યુટેન, પેન્ટ વત્તા પેન્ટેન, હેક્સ વત્તા હેક્સેન, હેપ્ટ હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. પણ આપણે ફક્ત 6 સુધી જ આપણો અભ્યાસ છે, બરોબર છે. ધોરણ 10 ની અંદર આજે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર બીજા 2 આલ્કીન અને આલ્કાઇન પ્રકારના જે હાઇડ્રોકાર્બનનો અભ્યાસ કરવા છે એમાંથી 2 જ કોર્સમાં છે, તમને બતાવીશ, બરોબર છે. પણ જે ગયા લેક્ચરની અંદર જે મિસ્ટેક થઈ છે તમે જોજો, તમારી નોટમાં સુધારી લેજો કે જે આપણે બ્યુટેન એટલે એનું સામાન્ય CnH2n+2 એની જગ્યાએ 4 મૂકો, 4 દુ 8 ને 2 10, બરોબર છે. તો કાર્બન કેટલા થઈ ગયા? એનું પેલું બંધારણીય સૂત્ર બનાવવું પડે. બંધારણીય સૂત્ર સાચું હતું, 4 કાર્બન બને, આની 3 સંયોજકતા બાકી, વચ્ચેના કાર્બનની 2 સંયોજકતા વપરાય ગઈ, 2 સંયોજકતા બાકી, આ બીજા કાર્બનની પણ 2 સંયોજકતા વપરાય ગઈ, 2 સંયોજકતા બાકી, આ કાર્બનની 3 સંયોજકતા બાકી. તો બધી જગ્યાએ હાઇડ્રોજન એક બંધ યાની કે સિંગલ બંધથી સહસંયોજક બંધાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બનાવશે. આના પરથી આપણે ઇલેક્ટ્રોનનું સૂત્ર આપણે સિમ્પલ ને સોબર કીધું. તો આજે એ નિયમનો ઉપયોગ કરવાના છે કે જ્યાં એક બંધ હોય ત્યાં 2 ઇલેક્ટ્રોન લખી દેવાના, સિમ્પલ અને સોબર. ગઈ વખતે ઇલેક્ટ્રોન રચનામાં ભૂલ હતી, આપણે 4 કાર્બનની જગ્યાએ 5 કાર્બન લખ્યા છે, જોઈ લેજો. ફરી જોઈ લેશું. આ કાર્બન વચ્ચે એક બંધ, પેલા કાર્બનને આપણે પ્રદર્શિત કરી દઈશું. એક બંધ છે ત્યાં 2 ટપકા, અહીંયા પણ પાછા એક બંધ છે તો 2 ટપકા,
અહીંયા પણ એક બંધ છે તો બે ટપકા, બરોબર છે. તો 4 કાર્બન થઈ ગયા. આ બાજુથી આપણે વાત કરીએ, આ બાજુ ત્રણ બાજુ હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયેલા છે. તો આ કાર્બન, આ ઇલેક્ટ્રોન કાર્બન નો થયો, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો થયો, ઉપર H લખી દેવું. આ ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ? ભાગીદારી થઈ ગઈ અને એક બંધનું નિર્માણ કરે છે. નોટમાં સુધારી લેશો આપણ. અને બે સંયોજકતા વપરાઈ ગઈ, બે બાકી. આની પણ બે સંયોજકતા વપરાઈ ગઈ, બે બાકી. આની પણ બે સંયોજકતા, બે બાકી. આની ત્રણ સંયોજકતા બાકી. ઉપર એક પણ ટપકું લખવાનું, યાની કે ઇલેક્ટ્રોન બતાવવાના રહી ન જાય. આ એનું બિંદુ રચના ઇલેક્ટ્રોનિક સૂત્ર છે. હવે એના પછી આપણે અષ્ટક રચના પણ કરવાની કે દરેકની અંદર, દરેક કાર્બનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ છે? ભાગીદારી. આપણે શું બતાવે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીને સિંગલ બંધ બનાવે. અહીંયા પણ તમે જુઓ છો કે અષ્ટક રચના પૂર્ણ કરી 8 ઇલેક્ટ્રોન બતાવે. અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ બતાવે છે. અહીંયા પણ તમે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સિંગલ બંધ બને છે. તો જે લોકોને ખોટું લખ્યું હોય, એક સિવાય બધાએ જ ખોટું લખ્યું છે, મને વિશ્વાસ છે, તો બધા આ રીતના સુધારી લેજો. આપણે કાર્બન વધારે થઈ ગયો હતો. આ થઈ ગયું ઇલેક્ટ્રોનીય સૂત્ર. તો વિડિયોને પોઝ કરી, બરોબર છે, અને તમે બ્યુટેન છે ને સુધારી, એટલે કે ફરી લખો ત્યાં તો સુધારી દેજો અને નીચે સુધારો કરીને ફરી તમે લખી દેજો એટલે તમને વધુ ખ્યાલ આવે, બરોબર છે. આજે આપણે બીજા એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં આપણે બહુ ઓછા કોર્સમાં છે પણ 11-12 ના સંદર્ભમાં આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો ડિટેલમાં અભ્યાસ કરીશું, બરોબર છે. તો આજનો પોઈન્ટ છે આપણો અસંતૃપ્ત સંયોજનો. અસંતૃપ્ત સંયોજનો એટલે સાદી ભાષામાં એમ કહી શકાય કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો તેવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. જો એના વચ્ચે દ્વિબંધ હોય તો આલ્કીન પ્રકારના, એનું સામાન્ય સૂત્ર થશે આપણી પાસે CnH2n અને એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. આલ્કાઇન, બરોબર છે, એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હશે. એનું સૂત્ર થશે સામાન્ય CnH2n - 2. જ્યારે આપણે આલ્કેનનું જોયું તો CnH2n + 2 જોયું હતું. એનું સામાન્ય સૂત્ર પણ યાદ રહી છે. સામાન્ય સૂત્ર પરથી આપણે આખી ચેનલ લખી છે કે એની જે એક મૂકો, અહીંયા એક મૂકો તો આલ્કીન પ્રકારના હાઇડ્રોકાર્બન બની જાય, અહીંયા મૂકો તો આલ્કાઇન પ્રકારના હાઇડ્રોકાર્બન બની જાય. તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા પણ આપણે અહીંથી કે જે કાર્બનિક સંયોજનોમાં બે કે બેથી વધુ કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ બનતા હોય તો તેવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન અથવા અસંતૃપ્ત સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. પેલી પૂર્વક એનો જ રહેશે, બરોબર છે. આજે આપણે આલ્કીન પ્રકારના હાઇડ્રોકાર્બનનો સૌથી પહેલા અભ્યાસ કરવા જઈશું, પછી આપણે આલ્કાઇન પ્રકારના કરીશું. તો એની અંદર આપણે પૂર્વક અને પ્રત્યયની વાત કરીએ તો આલ વત્તા ઈન, બરોબર છે. આલ્કીન, મિથઈન, પ્રોપીન, બ્યુટીન, બરોબર છે. તો આલ એ શું થઈ ગયું? અહીંયા આપણે પૂર્વર્ગ થઈ ગયો અને ઈન શું છે? પ્રત્યય છે. દરેકના પાછળ પેલામાં n લગાવ્યો તો અહીંયા ઈન લગાવીશું. મિથ વત્તા ઈન, મિથીન, ઇથીન, પ્રોપીન, બ્યુટીન,
પેન્ટીન અને હેક્સીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન અને ડેકીન. ખ્યાલ આવ્યો? તો એ પ્રત્યેક ઈન પ્રત્યય અહીંયા આપણે લગાવવાનો છે. તો સૌથી પહેલા જ આપણે લઈશું આપણે કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યાથી તેનું નામ, નામ માટેનું સામાન્ય સૂત્ર આપણે ધ્યાન રાખીએ CnH2n. બરોબર છે? તેનું નામ બની જશે. એનું સૂત્ર, કયું સૂત્ર? તો રાસાયણિક સૂત્ર કયું બને છે એ આપણે અહીં બતાવીશું. પછી અહીંયા આપણે એનું લખીશું બંધારણીય સૂત્ર, અને અહીંયા આપણે બતાવીશું આપણું એનું ઇલેક્ટ્રોનીય સૂત્ર. બીજી ભાષામાં શું કહીશું આપણે? બિંદુ રચના. એ જ નિયમ ઉપર આધાર રાખીશું. ફરી જોઈશું આપણે એક કાર્બન એટલે મિથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, ડેક, નોન અને ડેક. તો સૌથી પહેલા કાર્બનની સંખ્યા 1 હોય, અહીં આપણે 1 મૂકી દઈએ. C1 2 કા 2. બરોબર છે? તો કાર્બન 1. બરોબર છે? હવે આપણે જોઈએ છીએ કે આપણું જે મેઇન સૂત્ર છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવા જરૂરી છે. તો એક કાર્બન વાળો, આનું આપણે નામકરણ કરવું હોય તો આપણે આમ કરી શકાય, મિથિન. પણ એક કાર્બન વાળો મિથિન શક્ય નથી, કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે યા 2 અથવા 2 થી વધુ હોવો જોઈએ. એટલે એનું બંધારણીય સૂત્ર પણ ન મળે અને ઇલેક્ટ્રોનીય સૂત્ર પણ ન મળે. વૈજ્ઞાનિક કારણો પૂછી શકે છે કે મિથિનનું બંધારણીય સૂત્ર, ઇલેક્ટ્રોનીય સૂત્ર, એટલે કે મિથિનનો સમાવેશ આલ્કીનની અંદર થતો નથી. તેના પર કારણમાં શું લખીશું કે મિથિન એ અસંતૃપ્ત પ્રકારના સંયોજનો છે અથવા અસંતૃપ્ત પ્રકારનો હાઇડ્રોકાર્બન છે. તેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જરૂરી છે, પણ અહીંયા કાર્બનની સંખ્યા 1 જ છે. બરોબર છે? એટલે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કીન અથવા આલ્કાઇન પ્રકારના સંયોજન 2 કાર્બનથી સ્ટાર્ટ જ થાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જરૂરી છે, પણ તેમાં 1 જ કાર્બન હોવાથી એક કાર્બન વાળા આલ્કીન યાની કે મિથિન શક્ય નથી. તો આપણે સીધા આવી ગયો 2 નંબર. C2 2 2 2 4. તો એનું સૂત્ર થઈ જશે મિથ + ઇન, મિથિન. એમાં કાર્બન કેટલા છે? 2. પેલાના જેમ જ આપણે પ્રોસેસ કરવાનું, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવીશું. પેલામાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બનાવવાનો. આ કાર્બનની 2 સંયોજકતા બાકી, 2 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, 2 બાકી. આ કાર્બનની પણ 2 સંયોજક વપરાઈ ગઈ, 2 સંયોજકતા બાકી. બંને જગ્યાએ આપણે શું મૂકી દો? H H H H. તાળો મળ્યો 2 કાર્બન 4 હાઇડ્રોજન થઈ ગયા. આના પરથી તેનું ઇલેક્ટ્રોનિક સૂત્ર લખવાનું. બરોબર છે? તો અહીંયા જોઈ લો, જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, યાની કે એક બંધ હોય ત્યાં આપણે 2 ટપકા યાની કે 2 ઇલેક્ટ્રોન બતાવીશું. નીચે બીજો બંધ છે તો ત્યાં આગળ આપણે બીજો ઇલેક્ટ્રોન બતાવી દઈશું. તો 2 બંધ થઈ ગયા. આ બાજુ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે. આ કાર્બન ઇલેક્ટ્રોન નો હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન H. બરોબર છે? આ થઈ ગયું એનું ઇલેક્ટ્રોન યાની કે બિંદુ રચના. આ કર્યા પછીની અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. કાર્બનની આજુબાજુ 4 ને 2 6 અને 2 8. અહીંયા 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કાર્બન અને એના વચ્ચે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા આપણે જોઈએ છે કે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી જોવા મળે છે. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી દોરી દેવાની. અષ્ટક રચના પૂર્ણ થઈ જાય આપણે બતાવી રહ્યા છે. તો આ થઈ ગયું આપણું ઇથિન. આપણા કોર્સમાં આ જ છે, એકલું આ જ તૈયાર તમારે કરવાનું છે, પણ આપણે ઠીક 4 સુધી આપણે આનો અભ્યાસ કરીશું. બરોબર છે? ત્રીજું છે આપણે 3 કાર્બન વાળો. તો C3
સામાન્ય સૂત્ર અહીં લખું CnH2n C3 2 ગુણ્યા n 3 દુ 6 આનું થશે પ્રોપ વત્તા n પ્રોપીન. પેલું આપણે બંધારણીય સૂત્ર લખીશું 3 કાર્બન, ત્રણે કાર્બન વચ્ચે કેટલા બંધ આવશે? દ્વિબંધ. બરોબર છે. બરોબર છે, થઈ ગયા. હવે આ બંધારણીય સૂત્ર કોઈ પણ એક કાર્બન કાં તો દ્વિબંધ અહીંયા કરવાના કાં તો દ્વિબંધ અહીંયા કરવાના. કે આમથી ગણો તો આનો પહેલો નંબર, પહેલો બીજો કાર્બન, આમથી ગણો તો આનો પહેલો બીજો, એટલે ગમે ત્યાં તમે દ્વિબંધ કરી શકો છો. આ કાર્બનની ત્રણ સંયોજક તમને એક વપરાઈ ગઈ, ત્રણ બાકી. આ કાર્બનની ત્રણ સંયોજકતા વપરાઈ ગઈ, ખાસ જોજો ત્રણ સંયોજક, એક આ બાજુ વપરાઈ ગઈ, બીજી ત્રીજી, તો ગમે તે એક તરફ નીચેની તરફ એક હાઇડ્રોજન બાકી. આની બે વપરાઈ ગઈ તો બે બાકી, તો 3 4 5 અને 6. એનું બંધારણીય સૂત્ર પરથી પણ આપણે તાળો મેળવો તો 3 કાર્બન અને 6 હાઇડ્રોજન થઈ જાય. એટલે મેં કાર્બન કાર્બન વચ્ચે કાં તો અહીંયા દ્વિબંધ કરવાના, તો અહીંયા દ્વિબંધ કરવાના, અહીંયા દ્વિબંધ કરો તો અહીંયા સિંગલ બંધ કરવાના, અહીંયા દ્વિબંધ કરો તો અહીંયા સિંગલ બંધ કરવાના. અને પ્રોપીન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે બીજું નામ તરીકે પણ લખીશું કે 1 પ્રોપીન. પણ આપણે લખતા નથી, કારણ કે આમથી ગણો તો 1 પ્રોપીન થાય, આમથી ગણો તો પણ 1 પ્રોપીન થાય. 1 પ્રોપીન લખતા નથી. 1 પ્રોપીન એટલે બતાવે છે કે પહેલા અને બીજા કાર્બન પછી દ્વિબંધ મૂકેલો છે. અને સીધી સીધી કોપી મારી દો, એની ઇલેક્ટ્રોનિક સૂત્ર બની જાય છે. તો આપણે સૌથી પહેલા કાર્બન દોરીશું. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો એમાં બે ઇલેક્ટ્રોન બતાવીશું દ્વિબંધ થઈ ગયા. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, તો બે ઇલેક્ટ્રોન લખી C લખીશું. આમ જોડી દો તો બંધ થઈ જાય. આ બાજુ કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રોજન છે. આ એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો. આની જ કોપી મારવાની છે. અહીંયા આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H. આ બાજુ આ કાર્બનનો, હાઇડ્રોજનનો H, આ કાર્બનનો, હાઇડ્રોજનનો H. બરોબર છે. આ શું થઈ ગઈ? એની બિંદુ રચના. હવે અષ્ટક રચના પૂર્ણ કરી. આ કાર્બનની આજુ 8 ઇલેક્ટ્રોન, 4 અને 2 6 અને 2 8. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ છે. આ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવે છે. આ કાર્બનની 2 4 6 અને 2 8. ખાસ લખવામાં ભૂલ ન થાય. હવે આપણે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ બતાવવાની છે. થોડું મોટું દોરજો એટલે કોઈ પણ પ્રકારનું તમારે મિસ્ટેક ન થઈ જાય. તો આજે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરોબર છે, આપણા કોષની અંદર ફક્ત ને ફક્ત ઇથિન છે. બરોબર છે. તો આપણે પ્રોપીન નું પણ બનાવ્યું, બંધારણીય સૂત્ર બનાવ્યું, એની ઇલેક્ટ્રોનિક સૂત્ર બનાવ્યું. બરોબર છે. તો આને પણ તમે બ્રોડ કરી અને તમે અહીંયા લખી શકો છો. એકના 4 કાર્બન વાળું તમે બ્યુટેન પણ લખી શકો છો. બરોબર છે. પણ એ તમારા કોષમાં નથી, તો આપણે અહીંયા સીધી જ આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીનનો આ રીતના 3 કાર્બન વાળાનો અભ્યાસ કરીશું. તો વિડિયોને પોઝ કરીને આપણે લખી દો તમે. હવે આપણે આલ્કાઇન પ્રકારના જે હાઇડ્રોકાર્બન છે એનો આપણે અભ્યાસ કરીશું. એ પણ એક પ્રકારના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. બરોબર છે. ખાસ અહીંયા આપણે બે સુધી બીજું જે ઇથિન નું છે, આપણે પ્રોપીન નું વધારાનું આપણે અહીંયા અભ્યાસ કર્યો. બરોબર છે.
તો असंतृप्त संयोजनों फरी व्याख्या जेवी कार्बनिक संयोजनों में 2 अथवा 2 થી વધારે કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો તેવા સંયોજનોને असंतृप्त संयोजन असंतृप्त हाइड्रोकार्बन તરીકે ઓળખવામાં આવે છે આલ્કાઇન આયન પ્રત્યે લાગે છે બરોબર છે અહીંયા આલ વત્તા આયન પ્રત્યે લાગે છે એટલે મીથ વત્તા મિથાઇન બ્યુટાઇન ઇથાઇન पेंटाइन हेक्साइन ए રીતના આપણે આ બીજા આલ્કાઇન પ્રકારનો બરોબર છે તો એક કાર્બન હોય તો C1 2 का 2 બરોબર છે એનું સામાન્ય સૂત્ર છે -2 2 का 2 2 2 એટલે હાઇડ્રોજન 0 થઈ ગયું જોજો એનું અહીંયા સૂત્ર બદલાઈ ગયું બરોબર છે સામાન્ય સૂત્ર આપણી પાસે આ છે CnH2n -2 બરોબર છે અહીંયા હાઇડ્રોજન અવેલેબલ જ નથી એનું નામકરણ કરવું હોય તો થાય આપણી પાસે મિથાઇન બરોબર છે એનું બંધારણીય સૂત્ર પણ નહીં મળે ઇલેક્ટ્રોનિક સૂત્ર પણ આ થતું જ નથી એક કાર્બન વાળું ઇથાઇન શક્ય નથી કારણ કે એ ઇથાઇન એક પ્રકારનો આલ્કાઇન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે પણ અહીંયા ફક્ત એક જ કાર્બન છે બરોબર છે તેથી એમાં કોઈ પણ પ્રકારના બંધ બનતા નથી તેથી એક કાર્બન વાળો ઇથાઇન શક્ય નથી તો આપણે 2 લઈશું 2 C2 2 का 2 બરોબર છે અહીંયા લખ્યું 2 का 2 અહીંયા 2 દુ 4 ઓછા 2 તો 2 થઈ જાય એનું નામ ઇથાઇન આનું પરથી સૂત્ર ભણીશું બંધારણીય સૂત્ર ભણીશું આપણે બે કાર્બન દોર્યા બે કાર્બન વચ્ચે ત્રિબંધ બનાયા આ કાર્બનની 3 સંયોજકતા વપરાઈ ગઈ એક બાકી આ કાર્બનની 3 સંયોજકતા વપરાઈ ગઈ એક બાકી આ બાજુ એક H આ બાજુ એક H લખી દીધો તાળો મેળવી દીધો C2H2 આના પરથી આપણે તેનું બંધારણીય સૂત્ર દોરીશું ઇલેક્ટ્રોનિક સૂત્ર જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે આ એક બંધની જગ્યાએ બે ટપકા યાની કે બે ઇલેક્ટ્રોન આ બીજા બંધની જગ્યાએ પાછા બે ઇલેક્ટ્રોન અને ત્રીજા બંધની જગ્યાએ પાછા બે ઇલેક્ટ્રોન આ બાજુ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ બને છે આ બાજુ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ બને છે બરાબર છે આ થઈ ગયું ઇલેક્ટ્રોનિક સૂત્ર પછી શું થઈ ગયું અષ્ટપ્રજામાં 3 ને 3 6 અને 2 8 બિંદુ રચના થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ અહીંયા થઈ ગયું 3 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ બતાઈ છે ભાગીદારી થયેલી બતાયેલા છે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો આપણા કોર્સમાં ફક્ત ને ફક્ત ઇથાઇનનો જ અભ્યાસ કરેલો છે ઇથાઇન જ આપણે તૈયાર કરવાનું છે બરાબર બીજું કરવાનું નથી બરાબર છે તો એનો ખૂબ જ ગહન અભ્યાસ કરશો અને એક આપણે વધારાનું આપણે તૈયાર કરીશું 3 કાર્બન વાળો C3H એનું સામાન્ય સૂત્ર ફરી લખીશું CnH2n -2 3 દુ 6 - 2 H4 એનું નામ થશે પેલા નામ મિથાઇન થયું ઇથાઇન થયું પ્રોપેન પ્રોપાઇન કાર્બન કાર્બન વચ્ચે આપણે પેલા 3 કાર્બન બતાવી દઈશું આપણે કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ બનાવી દઈશું આ બાજુ પણ બતાવી શકીએ છીએ તો અહીંયા સિંગલ બંધ બનાવવાનું જો અહીંયા તમે ત્રિબંધ બનાવો તો અહીંયા સિંગલ બંધ બનાવવાનું બધાની સંયોજકતા પણ આ કાર્બનની 3 સંયોજકતા 4 સંયોજકતામાં એક સંયોજકતા બાજુ વપરાઈ ગઈ 3 બાકી આ કાર્બનની બધી સંયોજકો વપરાઈ ગઈ જોવા જઈએ 1 2 3 અને 4 કોઈ પણ પ્રકારની હાઇડ્રોજન બતાવીશું નહીં આ પ્રથમ પ્રકારનો કાર્બન છે 3 સંયોજકતા વપરાઈ ગઈ તો એની એક સંયોજકતા બાકી તો જ્યાં જ્યાં છે ત્યાં આગળ હાઇડ્રોજન બતાવી દઈશું તાળો મેળવી દો C3H4 1 2 3 4 આ થઈ ગયું બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર પરથી જ આપણે સીધે સીધું ઇલેક્ટ્રોનિક સૂત્ર દોરવાનું તો હવે તમને આવડી ગયું છે કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ત્રિબંધ છે
તો એક બંધની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન, અહીંયા બીજો બંધ છે એની જગ્યાએ એક બીજો બંધ, ત્રીજા બંધની જગ્યાએ પાછા 2 ઇલેક્ટ્રોન. આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે. થઈ ગયું. આ કાર્બન પહેલી બાજુ પ્રથમ કાર્બન વચ્ચે 3 હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયેલા છે. તો આ ઇલેક્ટ્રોન કાર્બનનો, આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને H. આ બાજુ આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H. નીચે આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H. અહીંયા બધી સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. આ બાજુ એક જ બાકી, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H. અષ્ટક રચના પૂર્ણ થઈ છે. કાર્બનની અષ્ટક રચના માટે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 2 4 6 અને 2 8. અહીંયા પણ 2 4 6 અને 8. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધનું નિર્માણ થાય છે. તો આ પણ તમે જુઓ છો કે ઇથાઇન આલ્કાઇન પ્રકારના સંયોજનોમાં આપણે ઇથાઇન અને પ્રોપાઇનનો અભ્યાસ કર્યો. આપણા કોર્સમાં આ જ છે. 11 બારની અંદર તમે આટલું વધારાનું પ્રોપાઇન આવશે, બ્યુટાઇન આવશે ને પેન્ટાઇન અને હેક્સાઇન સુધી આવશે. તો વિદ્યાર્થી મિત્રો આને પણ તમે પોઝ કરી અને આખું લખી દેશો, બરોબર છે, કે તેથી આપણને ખબર પડે કે કોઈ પણ વસ્તુ લખવામાં ન થાય, બરોબર છે. ખાસ વિડિયો જોયા પછી દરેક વિદ્યાર્થીઓ લાઈક જે થંબ છે એના પર પ્રેસ કરવાનું રહેશે. કોમેન્ટમાં તમારું આખું નામ લખો. 30 જણા વિડિયો જોવે છે પણ કોમેન્ટની અને હાજરી ફક્ત 10 વિદ્યાર્થીઓ જ પુરાવે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, તમારી એબ્સન્ટ પુરાય છે વિડિયો જોવા છતાં પણ. અને જે તે સબ્જેક્ટ ટીચર યાની કે ગ્રુપ લીડરને તમારા ફોટા મોકલશે, બરોબર છે. આટલું કામ રોજ કરવાનું છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વના 2 મુદ્દાઓ જોયા છે. 11 12 ના મુદ્દાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. અસંતૃપ્ત સંયોજનો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન 2 કાર્બન વચ્ચે એક 2 અથવા 2 થી વધારે કાર્બન વચ્ચે ત્રિબંધ અથવા ત્રિબંધ બનતા હોય અથવા દ્વિત્રિબંધ અથવા ત્રિબંધ હોય તો તેવા પ્રકારના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો અથવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે બેનો અભ્યાસ કર્યો. પહેલું તો આપણા કોર્સની અંદર હતું આલ્કીન. આલ્કીન પ્રકારના, તો એમાં પ્રત્યય ઇન લગાવ્યું, બરોબર છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને આલ્કાઇન પ્રકારની અંદર આઈ પ્રત્યય લગાડ્યો છે અને આપણે આખી ચેનલ આપણે લખી શકો છો. જે વિદ્યાર્થીઓ મિત્રો આગળ આપણે 3 સુધી કર્યું તો તમે 4 5 6 સુધી પણ લખીને મને પોતાના પર્સનલ નંબર પર મોકલજો. તો સાચું છે કે ખોટું હું તમને કહીશ. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું.